નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું યશ જરીવાલા, તમારો રસાયણ વિજ્ઞાનનો શિક્ષક, ચેપ્ટર 2ના કન્ટિન્યુડ લેક્ચર 18ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો વિશે આજે ચર્ચા કરીશું અને આ ચેપ્ટરનો આજનો સૌથી છેલ્લો લેક્ચર. ઓકે, જય હિન્દ, જય ભારત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો કન્ટિન્યુડ લેક્ચર નંબર 18. ગઈકાલની થિયરી મને વિશ્વાસ છે કે તમે વ્યવસ્થિત રીતે મગજની અંદર ઉતારી દીધી હશે અને મેં તમને વોટ્સએપ ઉપર જે ગઈકાલ મેસેજ લખ્યો હતો કે તમે આ થિયરી વ્યવસ્થિત વાંચી જ લેજો, કારણ કે આના દાખલા એક્ઝામમાં પૂછાવાની ગણતરી છે. આજે આપણે ગઈકાલની થિયરી ઉપર જ આધારિત આપણે કેટલાક બીજા દાખલાઓની પણ ચર્ચા કરીશું અને એ દાખલા કંઈક આ પ્રકારના છે, જેની અંદર પહેલો દાખલો છે અને એ છે સ્વાધ્યાય 2.32, જેની અંદર તમને એવું કીધું છે કે 10 ગ્રામ CH3 CH2 CH Cl COOH. જો તમે આને IUPAC નામ આપવા માંગતા હોય તો આપણને ખબર છે કે Cl કરતાં COOHની અગ્રિમતા વધારે છે, એટલે અહીંથી નંબર આપવાની આપણે શરૂઆત કરીએ તો COOHનો પણ કાર્બન ગણતરીમાં ગણાશે. તો 1 2 3 4 આને કહેવામાં આવે 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ. જો તમારે આ પ્રમાણે લખવું હોય તો પણ લખી શકો, જેને 250 ગ્રામ પાણીમાં એટલે 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF શોધવાનું છે, જેના માટે KAની કિંમત છે 1.4 × 10⁻³ અને KF એ પાણી દ્રાવક છે, એટલે એ કિંમત તો આપણને અચળ જ મળશે, 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે જરા સમજો, તમારે ઠાર બિંદુ અવનયન શોધવાનું છે, પણ એના માટે અહીંયા ખાંડ, યુરિયા કે ગ્લુકોઝ નામનો પદાર્થ નથી, પણ એક વિયોજિત પદાર્થ છે. ઓકે, અને એ વિયોજિત પદાર્થ માટે તમારે I શોધવો પડે. તો છેલ્લું સૂત્ર તમારું બનશે ડેલ્ટા TF = I KF × M. ઓકે, હવે તમારે I શોધવાનો છે, તો I શોધવા માટે તમને અહીંયા જુઓ KA આપી દીધું છે, તો KAનું સૂત્ર છે α²C / 1 - α, જેના પરથી આપણે પહેલાં શું શોધી લઈશું? આલ્ફા. અને પછી આપણે વિયોજન અંશનું તો સૂત્ર ખબર જ છે કે α = I-1/n-1. તો સિમ્પલ પહેલાં આપણે શોધીશું શું? આલ્ફા. બરાબર, પણ આલ્ફા શોધતા પહેલાં છેલ્લે જરૂર પડશે મોલાલિટી એટલે કે સાંદ્રતાની. તો તમને દ્રાવ્ય પદાર્થનું દળ અને દ્રાવકનું દળ તમને આપી દીધું છે, જેના ઉપરથી તમને પહેલાં મળી જશે મોલાલિટી. તો ફાઇન્ડ ઓફ પહેલાં કરીશું મોલાલિટી, એટલે આપણને તકલીફ નહીં પડે. ઓકે, તો ચલો અહીં દ્રાવ્ય પદાર્થ માટે તમે શું લખી શકો? W2, જેને તમે અહીંયા લખી શકો કે W of CH3 CH2 CH Cl COOH = કેટલા ગ્રામ? બોલો, 10 ગ્રામ આવશે. ચલો, W1 જે તમને કેટલું આપ્યું છે? 250 ગ્રામ. બરાબર, જેને આપણે ફેરવી દઈએ તો 0.25 કિલોગ્રામ થશે કે નહીં થશે? ઓકે, 0.25 કિલોગ્રામ. ચલો, ત્યારબાદ આપણી પાસે જે કિંમતો છે, બરાબર, એના પરથી આપણે પહેલાં શોધી લઈએ N2. બરાબર, N2 એટલે કે આ 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડના તમને મોલ મળશે. ઓકે, તો દળના છેદમાં બોલો આણવીય દળની પણ જરૂર પડશે ને, તો અહીંયા ચલો આપણે M2 પણ લખી દઈએ. તો M2 તમને ટોટલ મળશે 122.5. તો 122.5 ગ્રામ પર મોલ. ઓકે, તો પહેલાં આપણે મોલ શોધી લઈએ. સો ધેરફોર N2 = ચલો W2 કેટલું છે? 10 ગ્રામ છેદમાં M2 કેટલું છે? 122.5 ગ્રામ પર મોલ. બોલો, ગ્રામ ગ્રામ કેન્સલ થશે, તો અહીં તમને N2 મળશે. ચલો, N2ની ગણતરી કરો, તો એ તમને ટોટલ મળશે 0.0. એ તમને મળશે 0.0816 મોલ. બરાબર, વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ લખી દઈએ
N2 is equal to 8.16 into 10 power -2 મોલ. બોલો આ તમને શું પ્રાપ્ત થઈ ગયું? N2. ઓકે, એટલે દ્રાવ્ય પદાર્થની તમને શું પ્રાપ્ત થઈ ગઈ? મોલ સંખ્યા. ચલો હવે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે શું? મોલાલિટી. બરાબર, તો અહીંયા લખી દઈએ કે હવે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ N2 ના છેદમાં બોલો W1 આવશે, જે આપણે શેમાં લઈશું? કિલોગ્રામમાં. સો ધેરફોર મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 8.16 into 10 power -2 મોલ અને W1 આવશે 0.25 kg. ઓકે, તો અહીંયા તમને મોલાલિટી કેટલી મળશે? તો ચાલો મોલાલિટી તમને મળશે 0.3264 મોલ ઇન્ટુ કેજી ઇન્વર્સ. ચલો આ તમને દ્રાવ્ય પદાર્થના દ્રાવણની શું પ્રાપ્ત થઈ ગઈ? મોલાલિટી. ક્લિયર? ચલો હવે આપણી પાસે આ જે દ્રાવ્ય પદાર્થ છે એનું આપણે પાણી એટલે કે જલીય દ્રાવણમાં શું દર્શાવીશું? વિયોજન. ઓકે, તો અહીં CH3 CH2 CHCl COOH નું વિયોજન નીચે મુજબ છે. ઓકે, તો CH3 CH2 CHCl COOH એની અંદર આપણે એડ કોને કરીશું? વોટર. હવે જો અહીંયા કે એ આપી દીધો છે ઇન ધ સેન્સ કે આ આપણી પાસે વીક એસિડ છે. વીક એસિડ છે તો હંમેશા સંતુલન સ્થિતિમાં હશે, તો નીપજ હું અહીંયા લખું છું. તો અહીંયાથી તમારો બોન્ડ બ્રેક કરી નાખવાનો. રેડી? એટલે CH3 CH2 CHCl COO માઇનસ અને H પ્લસ. બોલો કઈ પરિસ્થિતિમાં આવશે? એક્વિયસ ફોર્મમાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા આયનો છૂટા પડ્યા? 2. તો અહીં ધેરફોર N ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણે ફાઇન્ડ આઉટ શું કરી શકીએ? આલ્ફા. બરાબર, તો અહીંયા લખવાનું કે વિયોજન અંશ આલ્ફા હોય તો. બરાબર, તો વિયોજન અંશ આલ્ફા હોય તો શું થશે? તો કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા થશે. હવે અહીંયા જુઓ છેદની અંદર એકમાંથી આલ્ફા બાદ કરો છો ને, તો એકમાંથી આલ્ફા બાદ કરો એટલે આલ્ફાનું મૂલ્ય ઘણું ઓછું હશે. ઓકે, તો અહીંયા લખીએ ધેરફોર કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી. અહીંયા કારણ લખી દેવાનું 1 માઇનસ આલ્ફા પદમાં આલ્ફાને એકની સરખામણીમાં અવગણતા. બોલો ક્લિયર થઈ ગયું? એટલે હવે આપણે શું શોધી શકીએ? આલ્ફા. સો ધેરફોર આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એના છેદમાં બોલો સી આવશે. સી એટલે શું કહેવામાં આવે? મોલાલિટી. ઓકે, સો ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ કે એ ડિવાઈડ બાય સી. સો ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ચલો આલ્ફા સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો બોલો કે એની જે કિંમત છે, કે એની કિંમત તમને આપી છે 1.4 ઇન્ટુ 10 પાવર -3. ઓકે, ડિવાઈડ બાય તમે મોલાલિટી કેટલી લેવો છો? 0.3264. ધેરફોર આલ્ફા, ચલો 1.4 ડિવાઈડ બાય 0.3264 કરો જો ફટાફટ. એટલે એ તમને મળશે 4.2892. ઓકે, ઇન્ટુ 10 પાવર -3. બોલો આ તમને પ્રાપ્ત થઈ ગયું. ચલો ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ માટે અહીંયા તમે શું કરી શકો? બોલો બેકી સંખ્યાની અંદર તમારે લાવવો પડશે ગુણક. ઓકે, તો અહીંયા બેકી સંખ્યા માટે બોલો આ એક સ્ટેપ આપણે ડાબી તરફ ખસી લઈએ. 0.42892 ઇન્ટુ 10 પાવર -2 થશે. સો ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ
ચલો ફટાફટ આ સંખ્યાનો વર્ગમૂળ કાઢી લો. તો આનો વર્ગમૂળ આવશે 0.6549 ઇન્ટુ 10 પાવર બોલો -1 આવશે. તમે આ એક સ્ટેપ ડાબી તરફ પણ લઈ શકો, એમાં કોઈ વાંધો નથી. તો અહીંયા 10⁻⁻4 થઈ જશે. સો ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બોલો ભાગ્યા 10 લઈ લઈએ એટલે આ તમને શું પ્રાપ્ત થશે? 0.0655. ઓકે, તો આ તમને કોની કિંમત મળી ગઈ? આલ્ફાની કિંમત મળી ગઈ. અને એ આલ્ફાની કિંમત બોલો કેટલી છે? 0.0655. ચલો હવે આપણી પાસે આલ્ફા તો છે. હવે આલ્ફા પરથી આપણે શું મેળવી લઈએ? આઈ મેળવી લઈએ. ચલો હવે આપણે આલ્ફાનું સૂત્ર મારવાનું છે. ઓકે, સો હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1 ડિવાઈડ બાય n-1. ચલો અહીંયા આપણી પાસે n બરાબર 2 છે, જે આપણે અગાઉ શોધી લીધું છે. ઓકે, તો આપણે શું કરીશું? આને આની સાથે ગુણી દઈએ. સો ધેરફોર આલ્ફા ઇન્ટુ n-1 ઇઝ ઇક્વલ ટુ i-1 થશે. આ 1 ને આપણે આ તરફ લઈ જઈએ એટલે આઈની કિંમત મળી જશે. સો ધેરફોર i ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ n-1 પ્લસ 1 થશે. ઓકે, સો ધેરફોર i ઇઝ ઇક્વલ ટુ, ચલો આલ્ફાની કિંમત કેટલી? 0.0655. ઓકે, એનની કિંમત કેટલી? 2 -1 બરાબર પ્લસ 1 થશે. ચલો ધેરફોર i ઇઝ ઇક્વલ ટુ, આ બાદબાકી 1 થશે એટલે 0.0655 પ્લસ શું થશે? 1. એટલે એ તમને ટોટલ સરવાળો કેટલો મળશે? 1.0655. બોલો સમજાય છે ને દાખલો? તો આ તમને કોની કિંમત મળી ગઈ? આઈની કિંમત મળી ગઈ ને. ચલો હવે જે આપણે શોધવાનું છે ઠાર બિંદુ અવનયન. ચલો ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ M. હવે જો I કેમ લગાવ્યું? કારણ કે ખાંડ ગ્લુકોઝ યુરિયા નામનો વિયોજિત કે સુયોજિત ન થતો એવો પદાર્થ નથી. સમજાય છે ને મિત્રો? ઓકે, સો ધેરફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 1.86 એ KFની કિંમત છે. આઈની કિંમત કેટલી? 1.0655 અને મોલાલિટી કેટલી? 0.3264. હવે જુઓ મારાથી ઉલટસુલટ ક્રમ લખાઈ ગયો છે, પણ તમારે ક્રમની અંદર જ લખવાનું. પહેલાં IKF ઇન્ટુ M. ઓકે, ચલો ધેરફોર ડેલ્ટા TF. ચલો ડેલ્ટા TFની તમે કિંમત શોધશો એટલે ડેલ્ટા તમને TFની કિંમત મળશે 0.65 કેલ્વિન. જેટલું કેલ્વિન એટલું જ શું આવશે? સેલ્સિયસ. કારણ કે તફાવતમાં કદી કોઈ બદલાવ આવતો નથી. આ બરાબર સમજી લેજો, તફાવતમાં કોઈ બદલાવ આવતો નથી. બરાબર, ડેલ્ટા TF હોય તો 0.65 કેલ્વિન અને 0.65 સેલ્સિયસ બંને કેવું આવશે? સમાન આવશે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? હવે માની લો કે આના ઉપરથી તમને ઠાર બિંદુ શોધવાનું પૂછાય તો એકદમ રિલેક્સ થઈ જવાનું. ઠાર બિંદુ તો પાણી છે, તો પાણીનું તો તમને ઠાર બિંદુ ખબર જ છે. બરાબર, કેટલું આવશે? 273.15 કેલ્વિન. બરાબર, હવે તમારે ઓલરેડી TFને કરતાં બનાવવાનું અને એ પ્રમાણે તમે ઠાર બિંદુ પણ શોધી શકો. પણ અહીંયા બને ત્યાં સુધી ઠાર બિંદુ શોધવાનું નહીં પૂછશે, બિકોઝ આ સંખ્યાત્મક ગુણધર્મમાં વોન્ટ ઓફ ફેક્ટરનો દાખલો છે, એટલે તમને ઠાર બિંદુ અવનયન જ શોધવાનું પૂછાશે. ઓકે, એક વખત દાખલો જોઈ લો. સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી દો, જેથી તમને આખો દાખલો તમારા માઇન્ડની અંદર ઉતરી જાય. મિત્રો સ્વાધ્યાય 2.33નો દાખલો છે. ઓકે, અહીંયા ધ્યાન રાખજો, સ્વાધ્યાય 2.33 છે. એકદમ સરળ દાખલો છે અને ખૂબ અગત્યનો છે, જરા સમજજો. 19.5 ગ્રામ CH2FCOOH ને 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે.
એટલે અહીંયા W2 કેટલું છે 19.5 ગ્રામ અને W1 કેટલું છે 500 ગ્રામ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન્ડ આઉટ શું કરીશું એના પરથી આપણે ધ્યાન રાખીએ. તો પાણીમાં ઠાર બિંદુનું અવનયન, હવે જુઓ અહીંયા તમને ડેલ્ટા TF સેલ્સિયસમાં આપ્યું છે ને, તો જેટલું સેલ્સિયસ હોય એટલું જ તમે શું લઈ શકો કેલ્વિન, કારણ કે તફાવત બદલાતો નથી અને અગાઉના દાખલામાં પણ જોયું. તો અહીં આપણે શું શોધવાનું છે વિયોજન અચળાંક શોધવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ વિયોજન અચળાંક એટલે KA થાય, વિયોજન અંશ નથી. જો વિયોજન અંશ હોત તો એને આલ્ફા કહેવાય. સમજાય છે મિત્રો? તો અહીંયા તમારે વિયોજન અચળાંક શોધવાનો છે. તો વિયોજન અચળાંકને શું કહેવામાં આવે KA, અને બીજું શું શોધવાનું છે વોન્ટ ઓફ અવયવ. ઓકે, તો ચલો વોન્ટ ઓફ અવયવ પરથી પહેલાં I શોધી લઈશું. I શોધાઈ ગયા બાદ એના ઉપરથી શું શોધી લઈશું આલ્ફા શોધી લઈશું, અને એ આલ્ફાનું સૂત્ર આપણે KA = α²C / 1 - આલ્ફા, એટલે Cની પણ જરૂર પડશે. એટલે તમારે શું શોધવાનું મોલાલિટી પણ શોધવાની. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં ફાઇન્ડ આઉટ કરી દઈએ મોલાલિટી પરથી M2. હવે જુઓ અહીંયા ડેલ્ટા TF તમને રકમમાં આપ્યો છે, સો બધું અવલોકિત છે, નોંધાયું છે, જુઓ અહીંયા લખ્યું છે. એનો મતલબ કે બધી માહિતી ઓબ્ઝર્વડ વેલ્યુ છે. તો ઓબ્ઝર્વડ વેલ્યુ ઉપરથી પહેલાં તમે M2 પ્રાયોગિક શોધી લો. M2 સૈદ્ધાંતિક શોધતા તો આપણને આવડી જ જશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં ફાઇન્ડ આઉટ કરીએ આપણે મોલાલિટી. ઓકે મિત્રો, દાખલાની આપણે શરૂઆત કરીએ. અહીં W2 બરાબર, જેને તમે લખી શકો WCH2F COOH, જે કેટલું છે 19.5 ગ્રામ. ઓકે, W1 જે શું છે 500 ગ્રામ છે. બરાબર, હવે 500 ગ્રામ હોય તો એને તમે શું લખી શકો 0.5 કિલોગ્રામ. શું લખી શકશો 0.5 કિલોગ્રામ. સમજાય છે મિત્રો? ચલો હવે આપણે જો તમારે ઓલરેડી શોધવી હોય તો પહેલાં આપણે મોલાલિટી શોધી લઈએ. મોલાલિટીને જ આપણે શું કહી શકીએ સાંદ્રતા કહી શકીએ. બરાબર, તો ચલો આપણે મોલેક્યુલર વેટ શોધી લઈએ સૈદ્ધાંતિક, જે અહીંયા ઓલરેડી મળશે. તો M2 બરાબર, M2 તમને કેવું મળશે સૈદ્ધાંતિક મળશે. તો M2 સૈદ્ધાંતિક તમને મળશે 78 ગ્રામ પર મોલ. સમજાય છે? M2 સૈદ્ધાંતિક તમને કેટલું મળશે 78 ગ્રામ પર મોલ. હવે થોડું બરાબર સમજો. તો તમને M2 સૈદ્ધાંતિક તો મળી ગયું છે. કેવી રીતે? તો કાર્બનની સંખ્યા ટોટલ 2 છે એટલે 2 × કાર્બનનું પરમાણવીય દળ. હાઇડ્રોજનની સંખ્યા 3 મોલ છે એટલે 3 × હાઇડ્રોજનનું પરમાણવીય દળ. ફ્લોરિનનું પરમાણવીય દળ 19 આવશે અને 2 × ઓક્સિજનનું પરમાણવીય દળ. ઓકે, ચલો આપણે શોધી લઈએ પહેલાં મોલાલિટી. તો હવે મોલાલિટી = મોલ આપણે શોધવા નથી. ચલો મોલ આપણે નથી જ શોધવા, તો આપણે શું કરી લઈએ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ ઇન્ટુ દ્રાવકનું દળ. બોલો કયા એકમમાં લઈશું? કિલોગ્રામ એકમમાં લઈએ. ચલો કિલોગ્રામ એકમમાં લઈ લે. W2 કેટલું છે 19.5. ઓકે, આ ગ્રામ છેદમાં આણવીય દળ કેટલું 78 ગ્રામ પર મોલ ઇન્ટુ દ્રાવકનું દળ કિલોગ્રામમાં કેટલું 0.5 કિલોગ્રામ. તો ચલો મોલાલિટીને જ શું કહેવામાં આવે કોન્સન્ટ્રેશન. બોલો C કહેવામાં આવે. તો એ ટોટલ તમને કિંમત કેટલી મળશે 0.5 મોલ ઇન્ટુ kg ઇન્વર્સ. શું મળી ગયું છે મિત્રો મોલાલિટી. બરાબર, મોલાલિટીને જ આપણે શું કહી શકીએ સાંદ્રતા. ઓકે, ચલો એ તમને સાંદ્રતા તો પહેલાં મળી ગઈ. હવે આપણે I ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો I ફાઇન્ડ આઉટ કરવા માટે તમને શું જોઈશે M2 પ્રાયોગિક જોઈશે. તો ચલો અહીં તમારી પાસે ડેલ્ટા TF તમને આપી દીધું છે. હાઉ મચ? તો 1 અંશ સેલ્સિયસ એટલે 1 જ તમને શું મળશે કેલ્વિન. આ તો બધી છે જ તમારી પાસે પ્રેક્ટિકલ માહિતી. બરાબર, તો ચલો હવે આપણે શોધીએ ડેલ્ટા TF પ્રાયોગિક. ચલો ડેલ્ટા TF પ્રાયોગિક છે તો એના માટે KF × W2 × 1000
ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. બોલો આ સૂત્ર લાગશે. ઓકે, હવે આ સૂત્રની અંદર આપણે વેલ્યુ મૂકી દેવાની છે, પણ એ પહેલાં આપણે કોને કરતાં બનાવીએ? M2 ને. બરાબર, ચલો M2 ને કરતાં બનાવીએ. સો ધેરફોર M2, તો M2 પણ તમને કેવો મળશે? બોલો પ્રાયોગિક જ મળશે. ખાલી આ બેનું સ્થાન તમારે ચેન્જ કરવાનું. સો KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય ડેલ્ટા TF પ્રાયોગિક ઇન્ટુ W1 સમજાઈ જશે. ઓકે, વેલ્યુ મૂકી દઈએ એટલે M2 તમને કેવું મળશે? બોલો પ્રાયોગિક મળશે. ચલો M2 પ્રાયોગિક મળે એટલે KFની કિંમત પાણી હોવાથી કેટલી મૂકી શકશો? 1.86. ઓકે, ચાલો W2ની કિંમત કેટલી છે? 19.5 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય ડેલ્ટા TF પ્રાયોગિક કેટલું છે? 1 કેલ્વિન ઇન્ટુ W1. બોલો W1 કેટલું છે? 0.5. સોરી, અહીંયા આપણે ગ્રામમાં લઈશું એટલે અહીંયા કેટલું લેવાનું? 500. બરાબર ધ્યાન રાખજો, અહીં અંશમાં તમે 1000 ગુણ્યા હોય તો W1 તમારે ગ્રામ એકમમાં લેવાનું. સમજાય છે? ચાલો, M2 પ્રાયોગિક તમને મળશે 72.54 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. સમજાય મિત્રો? ચલો આ M2 તમને પ્રાયોગિક મળી ગયું. હવે જો આપણે I શોધવા માટે આ બે આણ્વીય દળની વાત કરીએ તો સંખ્યાત્મક ગુણધર્મ અને ગુણોત્તર લો તો પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક આવે, પણ આણ્વીય દળનો ગુણોત્તર લો તો સૈદ્ધાંતિકના છેદમાં કોણ આવે? પ્રાયોગિક. કારણ કે વ્યસ્ત છે, ગઈકાલે થિયરીમાં મેં સમજાવ્યું, બરાબર તમે વાંચ્યું હશે. ઓકે, તો ચલો હવે તમારા માટે I શોધવાનો રસ્તો સરળ બની જશે. તો અહીંયા શું લખવાનું? M સૈદ્ધાંતિક છેદમાં M પ્રાયોગિક, જેને આપણે સંજ્ઞા કઈ આપી છે? M2. ઓકે, સો ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ, ચાલો સૈદ્ધાંતિક કેટલું છે? તો 78 ગ્રામ પર મોલ છેદમાં પ્રાયોગિક કેટલું છે? 72.54 ગ્રામ પર મોલ. યુનિટ સરખો છે એટલે કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, અને આઈની તમને કિંમત મળશે 1.0573. 1.0753. હવે જો આઈની કિંમત 1 થી મોટી છે, ધેરફોર આનું પાણીની અંદર શું દર્શાવવાનું? વિયોજન. ચાલો વિયોજન દર્શાવી દઈએ. અહીં CH2F COOH નું વિયોજન નીચે મુજબ છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ તમારી પાસે જે એસિડ છે ને વીક એસિડ છે, એટલે વીક એસિડ જ્યારે પણ પાણીની અંદર વિયોજન થશે ને હંમેશા સંતુલિત પરિસ્થિતિમાં ઉત્પન્ન થશે. ઓકે, તો CH2F COOH આ લિક્વિડ ફોર્મમાં છે, પ્લસ એની અંદર આપણે કોને એડ કરીશું? H2O. એટલે અહીંથી બોલો બોન્ડ બ્રેક થઈ જશે. તો CH2F COO માઇનસ એક્વિયસ પ્લસ અહીંયા તમને શું મળશે? H પ્લસ એક્વિયસ. તો અહીંયા જોઈ શકો છો N ઇઝ ઇક્વલ ટુ તમે શું લઈ શકો? 2. ઓકે, અને I ઇઝ ઇક્વલ ટુ 1.0753. બરાબર. ચલો વિયોજન અંશ આલ્ફા હોય તો, ઓકે, આલ્ફા હોય તો આપણે પદ મારી દઈએ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1 ડિવાઈડ બાય N-1 થશે ને સૂત્ર. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.0753 -1 ડિવાઈડ બાય 2 - 1 થશે. તો બોલો અહીંયા આલ્ફાની કિંમત કેટલી આવશે? 0.0753. કારણ કે અહીંયા છેદમાં તો 1 થઈ જશે અને આ કિંમત એમાંથી 1 બાદ કરશો. ઓકે, ચલો હવે આપણે વિયોજન અચળાંક લેવાનો છે ને,
તો વિયોજન અચળાંક, તો વિયોજન અચળાંકની સંજ્ઞા કે એ આલ્ફા સ્ક્વેર સી ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા. હવે અહીંયા થોડી વાત સમજો. તમારે જો કે પરથી આલ્ફા શોધવાનો હોય તો આ ગુણોત્તર તમારે અવગણવાનો, પણ જો તમારે આલ્ફા પરથી કે શોધવાનો હોય તો આ બાદ બાકી તમારે અવગણવાની નહીં. આ મિત્રો ધ્યાન રાખજો જ્યારે પણ કે એની ગણતરી આવશે ત્યારે. ઓકે, સો ધેરફોર કે એ ઇઝ ઇક્વલ ટુ, ચલો આલ્ફા 0.0753 હોલ સ્ક્વેર. ચલો સાંદ્રતા તમને મળી જ ગઈ છે 0.5 છેદમાં 1 માઇનસ 0.0753. ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે શોધી લઈએ કે એની કિંમત. મિત્રો અહીંયા તમને કે એની કિંમત મળશે 0.003066. ઓકે, એટલે આપણે 3 સ્ટેપ 1 2 3 જમણી તરફ જઈએ એટલે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ આવશે કે એ ઇઝ ઇક્વલ ટુ 3.066 ઇન્ટુ 10 પાવર -3. આ તમને મળી જશે વિયોજન અચળાંકની કિંમત. ખૂબ સરસ દાખલો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડીને એક વખત જોઈ જાઓ, પછી જાતે ગણો, અથવા સાથે સાથે ગણતા જવું હોય તો જેમ જેમ હવે વિડીયો ચાલે તો એક વખત વિડીયો જોવાઈ જાય, ફરીથી પાછા વિડીયો ચલાવતા જાઓ, લખતા જાઓ, એટલે તમને દાખલો પણ મોઢે થઈ જશે. ખૂબ સરસ દાખલા છે ને આના દાખલા પૂરેપૂરી ગણતરી છે કે બોર્ડમાં પૂછી શકાય. સમજાઈ ગયું? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો સ્વાધ્યાય 2.40નો દાખલો જોઈએ જે અભિસરણ દબાણ પર આધારિત છે. તમને અહીંયા કિંમત આપી છે 27°C તાપમાને 0.75 એટમોસ્ફિયર અભિસરણ દર્શાવે છે. અભિસરણ દબાણની અહીંયા કિંમત એટમોસ્ફિયર એટલે કે વાતાવરણમાં છે, એટલે આપણે આરની કિંમત લેવી પડશે વાલી પ્રતિ મોકે એકમમાં, જે 0.082 છે. હવે જ્યારે આનું દ્રાવણ 2.5 લીટર પાણીમાં બનાવવામાં આવે તો કેલ્શિયમ ક્લોરાઇડ માટે તમને આઈની કિંમત આપી છે, કારણ કે અહીં જે કેલ્શિયમ ક્લોરાઇડ છે એ સંપૂર્ણ વિયોજિત થતો નથી. જો સંપૂર્ણ વિયોજન હોય તો આઈની કિંમત તમારે કેટલી રાખવાની? 3. પણ અહીંયા તમારી પાસે આઈની કિંમત 3થી ઓછી છે, મતલબ કે એનું અપૂર્ણ વિયોજન થાય છે. તો કેલ્શિયમ ક્લોરાઇડ માટે તમારે એનો જથ્થો એ વજનના સ્વરૂપમાં નક્કી કરવાનો છે. તો અહીંયા તમારે વજન શોધવા માટે કોની જરૂર પડશે? મોલની જરૂર પડશે. જો તમારે મોલ કન્સિડર ન કરવા હોય તો સીધું તમારે સાંદ્રતાનું સૂત્ર આપવાનું, મોલના છેદમાં આણ્વીય દળ ઇન્ટુ લીટર. ઓકે, તો આપણે એ પ્રમાણે દર્શાવી દઈએ એટલે આપણને મળી જશે W2. ઓકે, તો ચાલો કેવી રીતે આપણને પ્રાપ્ત થશે એના માટે આપણે માહિતી લઈ લઈએ. તો અહીં તમને તાપમાન આપ્યું છે એટલે કેપિટલ T 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. સો 27 પ્લસ 273 કેલ્વિન, એટલે ટોટલ તમને સરવાળો મળશે 300 કેલ્વિન. ઓકે, ચાલો પાઈની કિંમત છે 0.75 એટમોસ્ફિયર. ઓકે, આરની કિંમત છે 0.082 એટમોસ્ફિયર લીટર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ઓકે, ચાલો અહીંયા તમારી પાસે વીની કિંમત આપી છે 2.5 લીટર. ઓકે, હવે આપણે M2ની વાત કરીએ તો કેલ્શિયમનું પરમાણવીય દળ 40, એક ક્લોરિનનું 35.5 એટલે ઇન્ટુ 2 કરીશું એટલે 71 પ્લસ 40 એટલે એ તમને મળશે 111 ગ્રામ પર મોલ. ઓકે, તો હવે આપણે ઇઝીલી W2 ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો જોજો કેવી રીતે આપણે સાદું રૂપ આપીશું. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ I N2RT ડિવાઈડ બાય V. બરાબર. હવે જો આ મોલ સંખ્યા છે, મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ, તો આપણે મૂકી દઈશું એ. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ I W2RT ડિવાઈડ બાય M2 ઇન્ટુ V. ઓકે, હવે આપણે કરતા કોને બનાવવાનો છે? W2ને. અહીંયા તમે લખી શકો કે N2 ઇઝ ઇક્વલ ટુ W2 ડિવાઈડ બાય M2 લેતા. ઓકે, સો ધેરફોર
W2 ઇઝ ઇક્વલ ટુ પાઈ m2v છેદમાં I ઇન્ટુ શું લખાશે RT. ઓકે, તો ચાલો હવે આપણે W2 ને કરતા બનાવી દઈએ. મૂલ્યો મૂકી દો. પાઈની કિંમત કેટલી 0.5 એટમોસ્ફિયર. ઓકે, M2ની કિંમત કેટલી 111 ગ્રામ પર મોલ. ઓકે, ઇન્ટુ વીની કિંમત કેટલી આપી છે 2.5 લીટર છેદમાં બોલો આઈની કિંમત આપી જ છે 2.47. આર આવશે 0.082 એટમોસ્ફિયર લીટર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ઓકે, ઇન્ટુ શું આવશે 300 કેલ્વિન. તો કેલ્વિન ઇન્વર્સ કેલ્વિન કેન્સલ, લીટર લીટર કેન્સલ, એટમોસ્ફિયર કેન્સલ અને મોલ ઇન્વર્સ કેન્સલ. તો તમને W2 મળશે 3.42 ગ્રામ. કે આ તમને દાખલો MCQમાં ક્યાં 2 માર્ક્સની અંદર પણ પૂછી શકાય. ઓકે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 2.41નો દાખલો, જે પણ અભિસરણ દબાણ ઉપર જ આધારિત છે. જેની કહાની છે કે 25°C તાપમાને 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 મતલબ કે આ દ્રાવ્ય પદાર્થ છે. તો આ ઓગાળીને બનાવેલા દ્રાવણનું આપણે અભિસરણ દબાણ એટલે કે શું શોધવાનું છે પાઈ શોધવાનું છે. અને K2SO4નું જ્યારે સંપૂર્ણ વિયોજન થાય એવું આપણે અહીંયા ધારવાનું છે. હવે આની અગાઉના દાખલામાં કહ્યું કે કોઈ પણ દ્રાવ્ય પદાર્થનું જો સંપૂર્ણ વિયોજન થાય તો એમાં વાસ્તવિક રીતે જેટલા પણ આયનો છૂટા થશે એમાં આ પદાર્થ સંપૂર્ણપણે વિયોજિત થઈ જશે. એટલે સંખ્યાકણ કેટલા આવશે 3. 2 પોટેશિયમ આયન આવશે અને 1 સલ્ફેટ આયન આવશે. એટલે આઈની કિંમત તમારે અહીંયા કેટલી લેવાની છે 3 લેવાની છે. સમજાય છે ને? તો અહીંયા તમારે અભિસરણ દબાણ શોધવા માટે તમને ઓલરેડી બરાબર કઈ માહિતીઓ આપી છે. ઓકે, તો દળ આપ્યું છે બરાબર. આ મિલીગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરી દઈશું બરાબર. એટલે K2SO4નું આપણને આણ્વીય દળ પણ શોધતા આવડી જશે. ઓકે, ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે માહિતીઓ આપી છે એના માટે આપણે અહીંયા પદો લખી દઈએ. તો અહીં T તમને આપી દીધું છે 25°C. હવે 25°C એટલે 25 + 273 કેલ્વિન થશે. એટલે ટોટલ તમને કેટલું મળશે 298 કેલ્વિન. ઓકે, ચલો અહીંયા તમારી પાસે W2 એટલે વેઇટ ઓફ K2SO4 કહી શકાય. તો એ તમને કેટલું આપી દીધું છે 25 મિલીગ્રામ. હવે 25 મિલીગ્રામ એટલે મિલીનો ગુણાંક મૂકી દો 10⁻³ તો 25 × 10⁻³ ગ્રામ એ તમને K2SO4નું દળ મળશે. ચલો મોલેક્યુલર વેઇટ આપણે M2, તો M2 ટોટલ આવશે 174 ગ્રામ પર મોલ. ચલો પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમનું પરમાણવીય દળ 39 આવશે બરાબર. 39 × 2 એટલે 78 પ્લસ અહીંયા આવશે 32 પ્લસ 4 × ઓક્સિજન એટલે 64. એટલે બધાનો સરવાળો કરશો એટલે એ તમને મળશે 174 ગ્રામ પર મોલ. ઓકે, ચલો અહીંયા તમને આપી દીધું છે કદ કેટલું આપી દીધું છે 2 લીટર. એટલે આપણે એને કન્વર્ઝેશન કરવાની જરૂર નથી. ઓકે, હવે મેઇન બાબત છે આર. તો આર તમે ગમે તે એકમમાં લઈ શકો છો. આપણે બાલી પ્રતિ મોકેમાં લઈએ તો 8.314 × 10⁻² 12 લીટર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન આવશે કે નહીં. એટલે ત્યારબાદ આપણે શોધી શકીએ શું અભિસરણ દબાણ. ઓકે, તો ચાલો પાઈની આપણે કિંમત શોધવા માટે અહીંયા સીધું સૂત્ર મારી દઈએ કે હવે ચલો એ પહેલાં આપણે અહીંયા એવું લખવાનું છે કે K2SO4નું સંપૂર્ણ વિયોજન થાય છે. હવે સંપૂર્ણ વિયોજન જો પાણીમાં થતું હોય
તો K2SO4 aqueous gives 2K plus aqueous plus SO4 minus 2 aqueous આવશે કે નહીં? સો therefore I is equal to how much? બોલો એની કિંમત કેટલી આવશે? 3 આવશે. ઓકે, તો ચલો અહીંયા હવે પાઈ ઇઝ ઇક્વલ ટુ I NR2 ના છેદમાં V. હવે આપણે જાણીએ છીએ મોલ એટલે દળના છેદમાં આણવીય દળ આવશે. સો પાઈ ઇઝ ઇક્વલ ટુ I W2RT ડિવાઈડ બાય M2 ઇન્ટુ V. અહીં કારણ શું લખવાનું કે N2 ઇઝ ઇક્વલ ટુ W2 ડિવાઈડ બાય M2 લેતા. ઓકે, હવે આપણે મૂકી દઈશું કિંમત. સો પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈની કિંમત કેટલી? 3. દળ કેટલું છે? તો 25 ઇન્ટુ 10 પાવર -3. ઓકે, આટલા ગ્રામ છે ઇન્ટુ 8.314 ઇન્ટુ 10 પાવર -2 બાલી પ્રતિ મોકે. ટી કેટલું છે? 298 કેલ્વિન. હવે છેદમાં M2 બોલો કેટલું છે? 174 ગ્રામ પર મોલ. ઓકે, ઇન્ટુ 2 લીટર. ઓકે, હવે જેટલા પદો કેન્સલ આઉટ થાય છે એકમમાં એ કેન્સલ આઉટ કરી દો. જો આ લીટર કેન્સલ, ગ્રામ કેન્સલ, મોલ ઇન્વર્સ કેન્સલ, કેલ્વિન ઇન્વર્સ કેન્સલ, એટલે ફક્ત બાકી શું રહેશે? 12. તો ચાલો અહીંયા આપણે શોધી લઈએ હવે પાઈની કિંમત. તો 0.5339 ઇન્ટુ 10 પાવર -2 બાર. ઓકે, સો therefore પાઈ ઇઝ ઇક્વલ ટુ 5.339 ઇન્ટુ 10 પાવર -3 બાર. આ કિંમત તમને મળી જશે પાઈની. ઓકે, મેઇન ખાલી અગત્યનું અહીંયા ધ્યાન રાખવાનું છે કે K2SO4નું અહીં સંપૂર્ણ શું થાય છે? વિયોજન થાય છે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? ઓકે મિત્રો, સંપૂર્ણ દાખલાની અંદર એક અહીંયા સુધારો કરજો. SO4 -1 લખાયું હતું વિડીયોમાં, એટલે અહીંયા આવશે SO4 -2. ઓકે, બીજી બાબત, આ તમે જે ટોટલ જુઓ છો બરાબર, ટોટલ જે જવાબ એ પહેલાં તમને આ જવાબ મળશે 533.9. ઓકે, ઇન્ટુ 10 પાવર. હવે જુઓ -3 -2 એટલે એ કેટલું મળશે? -5. હવે હું 3 સ્ટેપ આમ ગયો છું એટલે અહીંયા લખાયું છે શું? 10 પાવર -2 બાર. સો આ પોઈન્ટ મારો કહેવાનો રહી ચૂક્યો હતો બરાબર, પણ આના પરથી તમને ધ્યાન દોરી દઉં છું કે અહીંયા એક સુધારો છે SO4 -2 અને અહીંયા ટોટલ જવાબ આવશે 533.9 ઇન્ટુ 10 પાવર -5. ઓકે, 3 સ્ટેપ તમે ડાબી તરફ આવો એટલે 10 પાવર 3 થશે, એટલે 10 પાવર -5 ઇન્ટુ 10 પાવર 3 એટલે ટોટલ કેટલું મળશે? 10 પાવર -2 બાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફર્સ્ટ લેક્ચરની અંદર પારસ્પરિક આકર્ષણ બળ પર આધારિત દ્રાવ્યની દ્રાવકમાં જે ઓગળવાની પ્રક્રિયા હતી એના પર આધારિત કેટલાક પ્રશ્નો સ્વાધ્યાયની અંદર આપ્યા છે, જેને આપણે જોઈએ. આ વસ્તુ તમને MCQની અંદર પણ પૂછી શકાય, ક્યાં તો પછી 2 માર્ક્સના પ્રશ્નોની અંદર એક કારણ તરીકે પણ પૂછી શકાય. તો સ્વાધ્યાય 2.23ની અંદર તમને જે માહિતી આપવામાં આવી છે, જેમાં એવું કીધું છે કે તમને ટોટલ 5 પ્રકારની જોડીઓ આપી છે અને આ 5 પ્રકારની જોડીઓ એકબીજાની સાથે કયા પ્રકારનું આકર્ષણ બળ દર્શાવે છે જે આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો પહેલું છે નોર્મલ હેક્ઝેન પ્લસ નોર્મલ હેપ્ટેન. નોર્મલ હેપ્ટેનની જગ્યાએ તમને નોર્મલ ઓક્ટેન પણ આપી શકે. તો એનો જવાબ કંઈક એવો છે કે નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન એ બંને બિનધ્રુવીય પદાર્થ છે, કારણ કે આ પણ હાઇડ્રોકાર્બન છે અને આ પણ હાઇડ્રોકાર્બન છે. તો બિનધ્રુવીય પ્રકારના અણુ હોવાથી એમની વચ્ચે વિક્ષેપન બળ એટલે કે લંડન બળ જોવા મળે છે.
આવું આપણે ગયા વર્ષે 11 સાયન્સની અંદર જોઈ ચૂક્યા હતા કે જો બંને અણુ અધ્રુવીય એટલે કે બિનધ્રુવીય હોય તો તેમને એકબીજાની નજીક લાવવામાં આવે તો વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ ઉત્પન્ન થાય છે, બરાબર. બંને એક જ નામ છે. બીજી જોડી છે I2 અને CCl4. I2 સમકેન્દ્રીય અણુ હોવાથી બિનધ્રુવીય છે. CCl4 પણ બિનધ્રુવીય છે કારણ કે એમાં બંધ ભલે ધ્રુવીય છે પણ દ્વિધ્રુવીય ચાકમાત્રા μ = 0 છે. આથી CCl4 પણ કેવો અણુ કહેવામાં આવે? બિનધ્રુવીય. તો બંને બિનધ્રુવીય અણુ હોવાથી તેમની વચ્ચે પણ વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ જોવા મળે છે. ત્રીજી જોડી છે NaClO4 અને પાણી. તો NaClO4 એ આયનીય સંયોજન છે. આયનીય સંયોજન છે એટલે આમાંથી બે આયનો છૂટા પડી જશે, એક Na+ અને બીજું આવશે ClO4-. તો Na+ અને ClO4- આ બંને આયનો પાણી જેવા ધ્રુવીય અણુ સાથે આયનીય દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ દર્શાવે છે. કારણ કે NaClO4માંથી આયનો તો છૂટા પડે છે. આયનો છૂટા પડે એટલે એ પદાર્થ આયનીય કહેવાય. પણ બે ધ્રુવો છૂટા પડ્યા, એક ધન આયન અને બીજો ઋણ આયન, એટલે જે આકર્ષણ બળ છે એનું નામ આપવામાં આવે છે આયનીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ચોથી જોડી છે મિથેનોલ અને એસિટોન. તો એસિટોન એટલે CH3COCH3 અને મિથેનોલ એટલે CH3OH. આ બંને ધ્રુવીય અણુ છે કારણ કે એસિટોનમાં ધ્રુવીય બંધ જો અહીંયા દર્શાવ્યો છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે હોય છે. મિથેનોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચે ધ્રુવીય બંધ હોય છે. ઓકે, તો બંને ધ્રુવીય અણુ હોવાથી તેમની વચ્ચે દ્વિધ્રુવીય આંતરઆણવીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય. ત્યાર પછી પાંચમી જોડી છે એસિટોનાઇટ્રાઇલ, જેનું સૂત્ર છે CH3CN અને બીજું છે એસિટોન, એનું સૂત્ર છે CH3COCH3. તો CH3CN અને CH3COCH3 આ બંને ધ્રુવીય અણુ છે. તો તેમની વચ્ચે પણ કયું આકર્ષણ બળ જોવા મળે? દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ જોવા મળે છે. ત્યાર પછી સ્વાધ્યાય 2.24માં એવું છે કે દ્રાવ્ય દ્રાવકની પારસ્પરિક ક્રિયા પર આધારિત આપણે નોર્મલ ઓક્ટેનમાં આ ચાર પદાર્થની દ્રાવ્યતાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. એનો મતલબ કે જેની દ્રાવ્યતા નોર્મલ ઓક્ટેનમાં ઓછી હશે ત્યાંથી વધુ દ્રાવ્યતા તરફ તમારે ક્રમ આપવાનો છે. તો પહેલું જોઈએ કે સાયક્લોહેક્ઝેન એ નોર્મલ ઓક્ટેનની અંદર દ્રાવ્ય છે કે નહીં? તો બંને બિનધ્રુવીય છે, બરાબર. સાયક્લોહેક્ઝેન એ એલિફેટિક ચક્રીય પદાર્થ છે, નોર્મલ ઓક્ટેન એ પણ એલિફેટિક બિનચક્રીય પદાર્થ છે. તો આ બંનેની એકબીજામાં દ્રાવ્યતા વધારે છે કારણ કે બંનેનો સ્વભાવ કેવો છે? બિનધ્રુવીય. અને દરેક પરિસ્થિતિમાં તે કેવું મિશ્રણ બનાવશે? સમાંગ મિશ્રણ બનાવશે. એટલે કે સાયક્લોહેક્ઝેન એ નોર્મલ ઓક્ટેનમાં કેવો રહેશે? વધુ દ્રાવ્ય રહેશે. હવે KClની નોર્મલ ઓક્ટેનમાં દ્રાવ્યતા જોઈએ તો KCl એ આયોનિક કમ્પાઉન્ડ છે, આયનીય છે. અને આયનીય પદાર્થ હંમેશા સંપૂર્ણપણે પાણીમાં દ્રાવ્ય હોય, પણ નોર્મલ ઓક્ટેન જેવા બિનધ્રુવીય પદાર્થ માટે કેવો રહેશે? અદ્રાવ્ય રહેશે. ત્યારબાદ ત્રીજું છે CH3OH અથવા CH3CN. એની આપણે નોર્મલ ઓક્ટેનની અંદર દ્રાવ્યતા જોવાની છે. તો CH3OH અને CH3CN એ બંને કેવો પદાર્થ છે? ધ્રુવીય. જ્યારે નોર્મલ ઓક્ટેન એ અધ્રુવીય એટલે કે બિનધ્રુવીય પદાર્થ છે, એટલે તેઓ કેવા હશે? આંશિક દ્રાવ્ય હશે. પણ પરિસ્થિતિ એ છે કે આ બેમાંથી કોણ વધુ દ્રાવ્ય? તો CH3CN અને CH3OH આ બેની અંદર CH3CN એ ઓછો દ્રાવ્ય છે. કેમ એવું? અહીં CN બંધ પણ ધ્રુવીય છે, અહીં OH બંધ પણ ધ્રુવીય છે, બરાબર. પણ અહીંયા નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, બરાબર. આ પહેલું રીઝન. બીજું રીઝન, અહીં હાઇડ્રોજન બોન્ડિંગ નથી. જ્યારે આલ્કોહોલની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે એટલે ધ્રુવીયતા વધી જાય. એટલે સાબિત થયું છે કે CH3CN એ CH3OH કરતાં ઓછો દ્રાવ્ય છે, ઓછો ધ્રુવીય છે. આથી CH3CN એ CH3OH કરતાં નોર્મલ ઓક્ટેનમાં કેવો રહેશે? વધુ દ્રાવ્ય. આની ધ્રુવીયતા ઓછી છે એટલે નોર્મલ ઓક્ટેનમાં દ્રાવ્યતા કેવી થશે? વધારે, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત સંબંધમાં હોય છે. તો સૌથી ઓછી દ્રાવ્યતા આવે KClની,
સૌથી વધુ દ્રાવ્યતા આવશે સાયક્લોહેક્ઝેનની. તો KCl ફર્સ્ટમાં આવશે અને સાયક્લોહેક્ઝેન લાસ્ટમાં આવશે, પણ ચિહ્ન કેવું રહેશે? લેસ ધેન. હવે આ બેની કમ્પેરિઝન કરીએ તો CH3CNની દ્રાવ્યતા આલ્કોહોલ કરતાં વધી જાય નોર્મલ ઓક્ટેનમાં. એટલે સંપૂર્ણ દ્રાવ્યતાનો ચડતો ક્રમ છે KCl લેસ ધેન આલ્કોહોલ લેસ ધેન એસિટોનાઇટ્રાઇલ લેસ ધેન શું આવશે? સાયક્લોહેક્ઝેન. હવે જો ઉતરતો ક્રમ પૂછ્યો હોતે તો સાયક્લોહેક્ઝેન અહીંયા પહેલાં આવે, પણ ચિહ્ન લેસ ધેનની જગ્યાએ શું થઈ જશે? ગ્રેટર ધેન. એટલે સંપૂર્ણ તમારે રિવર્સ ક્રમ લખવાનો અને લેસ ધેનની જગ્યાએ ચિહ્ન કયું આપવાનું? ગ્રેટર ધેન. ઓકે, અને સૌથી છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાય 2.25. આપણે એવું જોવાનું છે કે આ સંયોજન જેટલા પણ આપેલા છે એની પાણીમાં અંશતઃ દ્રાવ્યતા, અદ્રાવ્યતા અને અતિદ્રાવ્યતા પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. તો આ તમને બધા પદાર્થો આપ્યા છે: ફિનોલ, ટોલ્યુઇન, ફોર્મિક એસિડ, ઇથિલિન ગ્લાયકોલ, ક્લોરોફોર્મ અને પેન્ટેનોલ. ઓકે, તો 3 વર્ગની અંદર મેં વર્ગીકરણ બતાવી દીધું છે. તો સૌથી પહેલું વર્ગીકરણ છે પાણીમાં અદ્રાવ્ય. તો આમાંથી એવો પદાર્થ પસંદ કરો કે જે માત્ર ને માત્ર બિનધ્રુવીય હોય. તો એક પદાર્થ છે ટોલ્યુઇન અને બીજો પદાર્થ કયો છે? ક્લોરોફોર્મ. ઓકે, તો ટોલ્યુઇન અને ક્લોરોફોર્મ એ પાણી માટે કેવા છે? અદ્રાવ્ય, કે જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થશે નહીં. કારણ કે અહીંયા ક્લોરોફોર્મ એટલે આપણે સૂત્ર જાણીએ છીએ CHCl3 ટ્રાયક્લોરોમિથેન, જેમાં ક્લોરીનની પરમાણુ સંખ્યા વધારે હોવાથી ઘનતા વધી જશે, એટલે પાણીની અંદર દ્રાવ્ય થશે નહીં. એ આપણે 10મા ચેપ્ટરની અંદર જોઈશું કે કેમ આ રીતની પરિસ્થિતિ જોવા મળે છે. સેકન્ડ, પાણીમાં અંશતઃ દ્રાવ્ય. હવે અંશતઃ દ્રાવ્યમાં એક આવશે ફિનોલ, ઓકે, અને બીજું આવશે પેન્ટેનોલ. ચલો, પેન્ટેનોલ તો એલિફેટિક કમ્પાઉન્ડ છે, જે ફિનોલ કરતાં તો વધુ દ્રાવ્ય હશે, પણ અંશતઃ દ્રાવ્ય કેમ કહેવાય? કારણ કે પેન્ટેનોલનું સૂત્ર આવશે C5H11OH, જેમાં હાઇડ્રોકાર્બનની થોડી લાંબી શૃંખલા છે. અને ફિનોલની વાત કરીએ તો ફિનોલમાં એરોમેટિક વલય છે કે જે હાઇડ્રોક્સિલ સમૂહમાં હાઇડ્રોજન બંધ ઝડપથી બનાવવા દેતું નથી. એટલે અહીંયા શું કીધું છે? પાણીમાં અંશતઃ દ્રાવ્ય. પણ ફિનોલ અને પેન્ટેનોલની દ્રાવ્યતા ટોલ્યુઇન ને ક્લોરોફોર્મ કરતાં કેવી હશે? વધારે હશે. અને ત્રીજું વર્ગ છે પાણીમાં અતિદ્રાવ્ય. બરાબર, એક છે ફોર્મિક એસિડ અને બીજું છે ઇથિલિન ગ્લાયકોલ. ફોર્મિક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ છે, અને કાર્બોક્સિલિક એસિડની અંદર હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે છે, આથી પાણીમાં એ અતિદ્રાવ્ય છે. હવે ઇથિલિન ગ્લાયકોલની વાત કરીએ તો ઇથિલિન ગ્લાયકોલની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ એ આના કરતાં પણ બમણા છે, એટલે આમાં વધુ હાઇડ્રોજન બંધ બનવાને કારણે તેમાં દ્રાવ્યતા પાણીમાં વધી જશે. ઓકે, તો આપણું આ સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થાય છે. અને જેટલા વિડીયો તમારા જોવાના બાકી હોય એ બધા વિડીયો ફરીથી રિવાઇઝ કરીને જોઈ લો. ન સમજ પડે તો પણ એ વ્યવસ્થિતપણે પાછા 3 થી 4 વખત જુઓ. અને બધી જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, દાખલા એ હજી પણ કહું છું લખીને કમ્પ્લીટ કરજો, તો તમને થિયરી પરફેક્ટ આવડશે. ઓકે.